દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી। પેલેટ ગનથી ઘાયલ વિદ્યાર્થી સાથે ફરિયાદ નોંધાવવા પહોંચેલા રાહુલ ગાંધીની ફરિયાદ ન લેતા ન્યાય માટે બેસી ગયા ધરણા પર। ભાવનગર લઠ્ઠાકાંડમાં હજુ પણ વધી શકે છે મોતનો આંકડો। 8 લોકોના મોત બાદ હજુ 25 લોકો સારવાર હેઠળ। 4 લોકોની હાલત અત્યંત ગંભીર। એક દર્દી છે વેન્ટિલેટર પર। સુરતમાં ભેળસેળની પ્રવૃત્તિ સામે ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલ। આરોગ્ય મંત્રીને પત્ર લખીને કરી કડક કાર્યવાહીની માંગ। લખ્યું, માત્ર અખાદ્ય સામગ્રીના નાશથી નહીં આવે કાયમી ઉકેલ। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર સપડાઈ વિવાદમાં। સિનિયર મેડિકલ ઓફિસર અને મહિલા તબીબ વચ્ચે બબાલ। તબીબને અપશબ્દો બોલ્યા હોવાનો આરોપ। રોષે ભરાયેલા તબીબોએ દર્શાવ્યો વિરોધ।